અરવલ્લી જિલ્લાના મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે સક્રિય બની ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગે ડેટા એકઠા કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે અને બીઝેડ જમીન અન્યને ટ્રાન્સફર ન થાય તે માટે મૌખિક સૂચના સીઆઈડી ક્રાઇમ દ્વારા આપવામાં આવી છે। તો મોડાસા તાલુકામાં અત્યાર સુધી 5 સંપત્તિઓ ખરાઈ દેવાનું સમાવ્યું છે, જ્યારે વર્ષ 2023 અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી હોવાનું જાણવા મળી આવ્યું છે। તો તાલુકાના સાકરિયા પાસે 3 જગ્યા, લીંબોઈ શાજાપુર પાસે એક જગ્યા પણ રખાઈ હોવાનું અને સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી હોવાનું સીઆઈડી ક્રાઇમ તપાસમાં બહાર આવ્યું છે। તપાસ દરમિયાન અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ મિલકતો બહાર આવી શકે તેવી શક્યતાઓ સર્જાઈ રહી છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે સંપત્તિ ખરીદી હોવાનું બહાર આવી રહ્યું છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।